નમસ્કાર, સમાચાર સાથે હું હિના. ડેપ્યુટી સીએમનું સંબોધન આવો સાંભળીએ. કેન્દ્ર સરકારનો ખાસ કરીને આભાર માનવો પડશે અને આભાર માનવો જ જોઈએ. આવી પરિસ્થિતિમાં જ્યારે અન્ય દેશોમાં બધી જ પ્રકારની વસ્તુઓની અંદર તકલીફ પડી, ઘણા દેશો એવા છે કે જે દેશોમાં એક દિવસનું વર્ક ઓફ આપ્યું છે, વર્ક ફ્રોમ હોમ આપ્યું છે. આપણા દેશમાં આ બધી જ પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આપણી આ કેન્દ્ર સરકાર દ્વારા જે પ્રયાસ કર્યા અને પ્રયાસના કારણે આજે બી આપણે લોકોને પૂરતો જથ્થો જે કંઈ જરૂર છે એ મળી રહે છે. ખાસ કરીને રાજ્યમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવા માટેનો બી આપણે પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદની અંદર જે કોમર્શિયલ કનેક્શનો છે એ કોમર્શિયલ કનેક્શનો બી ટોટલ આવનારા 60 દિવસમાં 11,350 જેટલા કનેક્શનો આપણે જે છે એને પીએનજી કનેક્શન્સમાં લઈ જવા માટેનું આપણે જરૂરથી સફળતા પ્રાપ્ત થશે. એ જ પ્રકારે દેશભરમાં જે ગેસનું જે આપણું જે વિતરણ છે તેમાં ગુજરાત આજે દેશમાં મુખ્ય સ્થાને 23% પીએનજી ગેસ ધરાવતું કનેક્શન ધરાવતું રાજ્ય છે. એટલે આપણે મોટા ભાગની જે વ્યવસ્થાઓ છે એ પીએનજીથી સપ્લાય છે અને ખૂબ સારી રીતે સપ્લાય ચાલી રહી છે. હવે આવનારા દિવસોમાં સૌથી પહેલાં હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને બીજી સામાજિક સંસ્થાઓ જ્યાં અતિ આવશ્યકતા ધરાવે છે એવી જગ્યાઓ પર પીએનજી કનેક્શન્સ તાત્કાલિક ધોરણે એને પહેલાં પ્રાથમિકતાના ધોરણે એમને પહેલો મોસ્ટ પ્રાયોરિટીમાં આપણે લોકો એ કનેક્શન્સને આગળ વધારશો. આ ઉપરાંત દેશમાં 12% જેટલા સીએનજી ફિલિંગ સ્ટેશન એ બી ગુજરાતમાં કાર્યરત છે. ત્યાં બી બધી જ વ્યવસ્થાઓ કમ્પ્લીટ છે. વડાપ્રધાનશ્રીએ નવા પીએનજી કનેક્શન માટે કરેલી હિમાયતના પગલે રાજ્યમાં નવા કનેક્શન આપવા માટેનું કાર્ય યુદ્ધના ધોરણે હમણાં ચાલી રહ્યું છે. પાછલા 10 દિવસમાં 12,000થી વધુ પીએનજી કનેક્શન અને 300થી વધુ નવા કોમર્શિયલ કનેક્શનો અપાઈ ગયા છે. જે ટીમ છેલ્લા 2 દિવસથી 50 ગણી ટીમો એની અંદર કરવામાં આવી છે, જેનાથી લોકોને ઝડપથી કનેક્શન્સ મળી જાય. આવનારા 10 દિવસની અંદર આ ટાર્ગેટ 50,000થી વધારે પીએનજી કનેક્શન્સ આપણે ગુજરાતભરમાં આપશું. આ બેઠકમાં ખાસ કરીને જણાવવામાં આવ્યું હતું કે 1.28 કરોડ આપણા ત્યાં એલપીજી ધારકો છે. તમામ લોકોને વ્યવસ્થિત રીતે મળી રહે એલપીજી ગેસ, તે માટેની બી વ્યવસ્થાઓનું ખાસ કરીને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ 1 કરોડ 28 લાખ જે ગ્રાહકો છે અને જે પરિવારો છે તેને સંપૂર્ણપણે સમયસર ગેસ મળી રહે તે માટેની બી ટીમ દ્વારા આખી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ આ બેઠકમાં કોઈ બી કાલાબજારી કે પછી આવા સમયે ખોટી અફવાઓ ફેલાવનારો પર કયા પ્રકારે વધુમાં વધુ કડક એક્શન લેવામાં આવે તે માટે બી ખૂબ મહત્વની ચર્ચાઓ કરવામાં આવી છે. હાલ સુધી આ પ્રકારની કાલાબજારી કરતા 17થી વધારે લોકો પર અલગ અલગ જગ્યાઓ પર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં તમામ શહેર અને જિલ્લાઓના કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે કે આવી માહિતી મળતાની સાથે સંપૂર્ણપણે કડકમાં કડક એક્શન્સ એ લોકો પર લેવામાં આવે. ખાસ કરીને આ તમામ પરિસ્થિતિની સાથે સાથે આપણા રાજ્યમાં લાખો શ્રમિકો રોજગારી માટે, પોતાના પરિવારનું ગુજરાન માટે અહીંયા આપણી સાથે જ્યારે પરિવાર વસતા હોય ત્યારે એ સૌ લોકોની બી ચિંતા આ બેઠકમાં કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટને, તમામ ઇન્ડસ્ટ્રીઝને જોડે બેઠક કરીને પગાર થોડો વહેલો થાય, સાથે સાથે નાની મોટી જમવાની વ્યવસ્થાઓ બી એ લોકોની કરવાની જરૂર લાગે તો એ બી કરવામાં આવે. આ બધી જ વ્યવસ્થાઓ આપણી સાથે જે પરિવારો વર્ષોથી આપણી જોડે રહેતા હોય એ તમામ પરિવારોની ચિંતા એ રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ માધ્યમથી કરવામાં આવી રહી છે. તેમને બી ગેસ કે કોઈ બી વિષયની કોઈ બી કમી ના પડે તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તેની સંકલન સમિતિ એ દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બનાવવામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોમાં અને જિલ્લાઓમાં કાલ સાંજ સુધી આની બેઠકો થશે અને એ બેઠકો દરમિયાન આ પ્રકારના કોઈ બી વિષયો ધ્યાનમાં આવતા હોય તો એ વિષયને કઈ રીતે જિલ્લા લેવલે પહોંચી વળવું તે માટેનો બી નિર્ણય લેવામાં આવશે. હાલ સુધી કરીબન 10,000 જેટલી એલપીજીને લઈને નાની મોટી ફરિયાદ આવી હતી, જેમાંથી 10,000થી વધારે ફરિયાદો સંપૂર્ણપણે ક્લિયર કરવામાં આવી છે
અને આ જ પ્રકારે જે ટોલ ફ્રી નંબર છે અને વોર રૂમ છે એ આવનારા દિવસોમાં બી ચાલુ રહેવાનું છે. કોઈ બી પ્રકારની નાની મોટી કંઈ બી તકલીફ હોય તો આ ટીમ દ્વારા તેનો નિકાલ લાવવામાં આવશે. સામાન્ય રીતે કોઈ બી પ્રકારની ગુજરાતમાં ખાતરની વાત હોય, ગેસની વાત હોય, પેટ્રોલ ડીઝલની વાત હોય, અન્ય જરૂરી ચીજ વસ્તુની વાત હોય, કોઈ બી પ્રકારની સામાન્ય નાગરિકોએ આ અફવાઓથી ડરવાની જરૂર નથી. બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા ડે ટુ ડે મુખ્યમંત્રીશ્રીના લેવલથી બી આનું નિરીક્ષણ થઈ રહ્યું છે. તમામ નાગરિકોને બધી જ વ્યવસ્થાઓ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સામાન્ય રીતે મારું એવું માનવું છે કે સમાજે આ પ્રકારના લોકો જે અફવાઓ ફેલાવે છે તેને બોયકોટ કરવા જોઈએ સામાજિક રીતે. જ્યારે આપણો દેશ એ અન્ય દેશો કરતાં આટલું મજબૂતાઈથી આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં સફળ હોય અને તમામ દિશામાં આ પ્રકારની પરિસ્થિતિઓની વચ્ચે બી આપણે આપણા નાગરિકોને ગેસ હોય, પેટ્રોલ હોય, ડીઝલ હોય બધું જ બરાબર પહોંચાડી શકતા હોઈએ. લોકડાઉનના વિષયની અફવાઓ એ ખરેખર કોઈ પ્રકારના વિષયોને ધ્યાન પર લેવા જેવું નથી. અને જે લોકો એકબીજાને આવા વોટ્સએપ વાયરલ કરે છે, ફોરવર્ડ કરે છે, એવા લોકોની માહિતી બી આપણે પોલીસ સુધી આપવી જોઈએ, જેથી આવા લોકો સમાજની અંદર ડર ફેલાવવામાં સફળ ના થાય. સાહેબ, કાલે તમે પાટણના કાર્યક્રમમાં કિરીટ પટેલ ઉપસ્થિત હતા અને તમે એમના વખાણ કર્યા હતા, તો કોઈ રાજકીય ધારણા આજે તો ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ મહત્વની બેઠક લીધી હતી અને એ જ બેઠકના વિષયને લઈને આજે હું આપ સૌની સમક્ષ આવ્યો છું. અને જાહેર સ્થળે જે કંઈ વિષય મેં કહ્યા છે બધા જાહેર સ્થળે હતું, જાહેર સભામાં કહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પાટણ દ્વારા જે પ્રકારે અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે તેની બી માહિતી મેં પાટણના સૌ નાગરિકોને આપી છે. મારી આપ સૌને એવી વિનંતી છે કે પાટણ જાઓ ત્યારે પાટણનું નવું બસ સ્પોટ જરૂરથી જોજો. ખૂબ અદ્ભુત બનાવેલું છે. અને કિરીટભાઈ ભલે કોંગ્રેસના ધારાસભ્ય છે પણ એમને પાટણનો આ વિકાસ જોવાનું એમને બી નજરાનું મળ્યું, તે બદલ હું એમને બી અભિનંદન આપું છું. અને સારી વાત કહેવાય કે એક ટીમ પાટણ તરીકે એ બી આ કાર્યક્રમમાં જોડાયા. ઉદ્યોગો જે છે અને વધારાનો સપ્લાય આપવાનો અથવા તો સરપ્લસ હોય તો જે બંધ થઈ ગયા છે અને ફરીવાર ચાલુ કરવાનું કંઈ આયોજન? તમામ પ્રકારે તમામ જિલ્લા લેવલે બી કમિટીઓ બનાવેલી છે અને રાજ્ય સ્તરે ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગો સાથે મળીને આ બાબતે બી કામગીરી ચાલુ છે. ખૂબ ઝડપથી એ લોકોના બી નાના મોટા જે પ્રશ્ન છે એનો બી નિકાલ લાવવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટણના રાજકારણમાં ગરમાવો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ ધારાસભ્યના વખાણ કર્યા. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે વખાણ કર્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બાદ નાયબ મુખ્યમંત્રીએ વખાણ કર્યા. પાટણમાં બસ સ્પોટના ઉદઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, કિરીટ પટેલ ભલે કોંગ્રેસના પણ મારા મિત્ર અને સારા માણસ. વિધાનસભામાં વિકાસ અંગે પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. મેં એમને આ બસ સ્પોટના ઉદઘાટનમાં બોલાવી લીધા, કહ્યું જુઓ આ વિકાસ. આ કિરીટભાઈ અમારા અહીંયા બેઠા છે, વિધાનસભામાં દરરોજ પ્રશ્ન પૂછતા હોય વિકાસ ક્યાં થયો, વિકાસ ક્યાં થયો. કિરીટભાઈ મારા મિત્ર છે, સારા માણસ છે. પણ મેં કહ્યું કે આજે બસ સ્પોટના આ લોકાર્પણમાં ચાલો અમારી જોડે અને જુઓ કે વિકાસ આપણો કેવો થઈ રહ્યો છે. સમાચાર રાજકોટમાંથી. ધોરાજી નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. અસ્થિ વિસર્જન કરી રાધનપુરથી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો. સ્ટ્રેટિંગ પરથી કાબુ ગુમાવતા પનઘટ હોટેલ નજીક બસે 2 બાઇકને અડફેટે લીધા. બાદમાં બેકાબુ બસ પલટી મારી સીધી રોડ પરથી નીચે ઉતરી ગઈ. અકસ્માતમાં 15 થી 18 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા ધોરાજીમાં સારવાર માટે ખસેડાયા. ગંભીર ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા હોવાની વિગત. પનઘટ હોટેલ નજીક જ આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાધનપુરથી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હોવાની વિગત છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જે ઘણા ચોંકાવનારા છે.
ધોરાજી નજીક જ આ ગંભીર અકસ્માત સર્જાયો છે। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। બસમાં સવાર 15 થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ એટલો ગમખ્વાર અકસ્માત હતો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની પણ વિગતો છે। આપને જણાવી દઈએ કે હોટેલ નજીક બસે 2 બાઇકને અડફેટે લીધા હતા। અમારા સંવાદદાતા મુનાફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મુનાફ, પૂરી વિગત। બિલકુલ ચોક્કસ સીના નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। અકસ્માત એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। રાધનપુરથી અસ્થિ વસ્તીને ફૂલ પધરાવી અને પરત રહેલ પરિવારે અકસ્માત નડ્યો હતો અને પનગઢ હોટલ પાસે ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવી 2 બાઇક ચાલકને હાથપેટે લીધા હતા અને 2 બાઇક ચાલક હાથપેટે લીધા। બસ 3 થી 4 વાર પલટી મારી સીધી ખાઈમાં ખાબકી હતી અને ગોઝાર અકસ્માતમાં બસમાં મુસાફર કરી રહેલ આશરે 15 થી 18 જેટલા લોકોને ઈજા નાની મોટી પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જેમાંથી વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયેલ વધુ સારવાર માટે જૂનાગઢ રિપેર કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં વિડીયો સામે આવ્યા હતા અને ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। જી બિલકુલ આભાર। તો પનગઢ હોટેલ નજીક આ અકસ્માત સર્જાયો હતો કે જેમાં ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા। સમાચાર રાજકોટમાંથી। સાધના સોસાયટીમાં થયેલા સિલિન્ડર બ્લાસ્ટના મામલે લાઈવ વિડીયો સામે આવ્યો। શુક્રવારના રોજ અશોક રૈયાણીના રહેણાંક મકાનમાં પાર્કિંગમાં રહેલા 2 ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। પુરવઠા વિભાગ દ્વારા પાર્કિંગ એરિયામાંથી 40 સિલિન્ડર અને ડીઝલ ભરેલા કેરબા કબજે કરવામાં આવ્યા હતા। ગેસ રિફિલિંગની મોટર પણ મળી આવી હતી। ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે ગેસ રિફિલિંગ, કાળાબજારી સહિતના મુદ્દે ફરિયાદ નોંધાશે। આપને જણાવી દઈએ કે સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિઓ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા બીયુ પરમિશન સહિતના દસ્તાવેજો આપવા માટે નોટિસ ફટકારી છે। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ। પૂર્વ મેયરના ભાઈની દાદાગીરી। ભરત ડાંગરના ભાઈએ ગાર્ડ પર હુમલો કર્યાનો આરોપ છે। કલ્પેશ ડાંગરે તેના સાગરીતો સાથે હુમલો કર્યો। સોલાર કંપનીનો એક ગાર્ડ ઈજાગ્રસ્ત થયો। આપને જણાવી દઈએ 112 જનરક્ષકની હાજરીમાં માર માર્યો। કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાના આક્ષેપ। કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગોડાઉન ભાડા મામલે થઈ હતી બબાલ। પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। તો એ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે જેમાં આક્ષેપ છે કે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું। પૂર્વ મેયરના ભાઈની દાદાગીરી સામે આવી હતી। સામાન્ય બોલાચાલીમાં દાદાગીરી કરી અને પોલીસની હાજરીમાં જ માર મારવામાં આવ્યો હોવાની પણ અહીંયા વિગતો। સમાચારમાં આગળ વધીએ। અફવા ફેલાવનારાઓને વધુ એક લપડાક। એલપીજી સાથે વધુ એક જહાજ ગુજરાત કાંઠે પહોંચ્યું। જગવસંત જહાજ વાડીનાર પોર્ટ પહોંચ્યું। 47,000 મેટ્રિક ટન એલપીજી ભરી જહાજ પહોંચ્યું। હોર્મુઝ પાર કરીને ગુજરાતના વાડીનાર બંદર આવી પહોંચ્યું। વાડીનારથી અંદાજે 10 નોટિકલ માઇલ દૂર આ જહાજને અનલોડિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। અમારા સંવાદદાતા મુકુંદ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મુકુંદ, પૂરી અપડેટ। જી, વાત કરવામાં આવે તો હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વધુ એક જહાજ છે એલપીજી ગેસ લઈ ગુજરાતના વાડીનાર બંદર પર પહોંચી ચૂક્યું છે। અંદાજિત 47,000 મેટ્રિક ટન ગેસ ભરી જગ વસંત નામનું જહાજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદર ખાતે આવી ચૂક્યું છે। આ જગ વસંત નામનું જે જહાજ છે હાર્મોસ પાર કરી આ વાડીનાર બંદર ખાતે આજે આવી પહોંચ્યું છે। અંદાજિત 47,000 મેટ્રિક ટન આ જહાજમાં ગેસ ભરેલો છે અને આ જહાજને હાલ વાડીનાર બંદર ખાતે અનલોડિંગની પ્રોસેસ જે છે તે કરવામાં આવી રહી છે। વાડીનાર બંદર પાસે અંદાજિત 10 નોટિકલ માઇલ દૂર છે તે આ જહાજમાંથી ગેસનું હાલ અનલોડિંગ કામ ચાલુ કરવામાં આવ્યું છે। જી બિલકુલ આભાર તમામ વિગતો બદલ। અન્ય મહત્વના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે દક્ષિણ ગુજરાતની બેઠક। ચૂંટણીમાં 100% પરિણામ લાવવા માટે હાકલ કરી। તમામ બેઠકોમાં ભાજપ જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનમાં થશે બેઠકોનો દોર। સુરત પ્રભારી પ્રશાંત કોરાટે માહિતી આપી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરતા ઈચ્છુક લોકો મોટી સંખ્યામાં બેઠકમાં હાજર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની મોટી બેઠક। આપને જણાવી દઈએ પ્રદેશ અધ્યક્ષનું રેલી સ્વરૂપે સરસાણા ખાતે સ્વાગત કરાયું હતું।
આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન્સ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. સમાચારમાં આગળ વધીએ. ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટર દ્વારા ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની દ્વારા આગામી વર્ષ માટે નવા ચેરપર્સન અને તેમની ટીમની નિમણૂક કરવામાં આવી. અમદાવાદ ચેપ્ટરના વર્ષ 2026-27 માટે ચેરપર્સન તરીકે ઉષા જયસ્વાલની નિમણૂક કરવામાં આવી. જ્યાં અમદાવાદ શહેરી જાણીતી મહિલા ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ લીડર્સ મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા. ફિક્કી ફ્લો વર્ષોથી મહિલા સશક્તિકરણ, મહિલા ઉદ્યોગ સાહસિકતાને प्रोत्साहन અને સામાજિક જવાબદારીના કાર્યોને આગળ વધારવા કાર્ય કરી રહ્યું છે. हमने बहुत वीवर्स के लिए बहुत काम किया थ्रू आवर टेक्सटाइल्स एंड हैंडीक्राफ्ट. तो हमने वीव्स ऑफ ग्रेस एक फैशन शो किया जहाँ वीवर्स के कपड़े पहन के हम चले तो उनके कपड़े जब टंग रहे होते हैं एग्जीबिशन में तब लोगों को दिखता नहीं है. जब हम पहन के उसको चलते हैं तो उसको एक वो डिज़ाइनर व्यूअरशिप मिलती है. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. રાજ્યના ખેડૂતો થઈ જજો સાવધાન. ફરી આવી રહી છે આકાશી આફત. ભર ઉનાળે પણ જગતના સાથને વરસાદનો ડર છે. માર્ચની શરૂઆતમાં જ માવઠાનો માર સહન કરી ચૂકેલા ખેડૂતો પર વધુ એક આફતના એંધાણ છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે માર્ચના અંતના ભાગમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું ત્રાટકશે. 29 और 30 मार्च को हम गुजरात राज्य की मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विद लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं. तारीख 26મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. જેમાં મહેસાણા પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડરસ્ટોર્મ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની વેલકમ બેક. ગુજરાત ઉર્જા ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે. ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં ચાલતી માણેકબા વિનય વિહારની પ્રશંસનીય કામગીરી. આ સંસ્થાએ વૈકલ્પિક ઉર્જા માર્ગ પસંદ કર્યો. માણેકબા વિનય વિહાર સંસ્થા ઇન્સ્ટિટ્યુશન બાયોગેસ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે. વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500 થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે, જેમાંથી દૈનિક 13,955 ઘનમીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે. વળી રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસિડી પેટે 75% રકમ પણ આપે છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ 60 પ્લાન્ટ સ્થાપવા માટેનું આયોજન છે. સંસ્થાને ફાયદો, પહેલો ફાયદો તો આર્થિક ફાયદો થયો છે કે ગેસના બાટલાનો ઉપયોગ ઘટ્યો છે, એટલે સંસ્થાને આર્થિક રીતે એક ફાયદો થયો છે. ઉપરાંત અમે ખેતીવાડીમાં અમારી જમીન સુધારણા માટે સ્ટડીનો બહુ સારો ઉપયોગ થયો છે. જે આપણે ખાતરો વાપરીએ છીએ, રાસાયણિક ખાતરો, એના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટે છે. એના બદલે આનો ઉપયોગ કરવાથી અત્યારે અમારે જમીન પણ સુધરી છે અને પાક ઉત્પાદનમાં પણ ફેરફાર થયો છે. સમાચાર અરવલ્લીમાંથી. મેઘરજના ઇપલોડા ગામના સરપંચ સસ્પેન્ડ. સરપંચ નૈનાબેન પટેલે ટીડીઓ દ્વારા ફરજ મોકૂફ કરાયા. 3 સંતાનો મુદ્દે થયેલી અરજી બાદ કાર્યવાહી. આધાર પુરાવા સાથે હાજર રહેવા નોટિસ આપવામાં આવી. 19 અને 22 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવ્યું, છતાં હાજર રહ્યા નહીં. 45 દિવસની રજા પૂર્ણ થતા નિર્ણય લેવાયો. અને મહત્વના સમાચાર. રામનવમીની જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખવાનો મામલો. અમદાવાદના પાલેડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલને ડીઈઓની નોટિસ.
જાહેર રજાને અવગણી ક્લાસ ચાલુ રાખતા જવાબ માંગ્યો. જિલ્લા શિક્ષણ અધિકારી સ્કૂલ પાસે જવાબ માંગ્યો. જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવી નિયમ મુજબ ગેરકાયદેસર. શાળાએ મૌખિક જવાબમાં કહ્યું, અગાઉના કેલેન્ડર મુજબ એક દિવસ પહેલા રજા આપી. એમને ખ્યાલ અગાઉના જે કેલેન્ડર પ્રમાણેની તારીખ પછી જે સરકારે કાર્યક્રમ બદલ્યો અને જે તારીખમાં ફેરફાર થયો એનાથી તેઓ અવગત નહોતા એવું એમણે જણાવેલું છે. પરંતુ રામનવમીના મહત્ત્વના દિવસે જ્યારે શાળા ચાલુ રાખી હોય તો એ માટે અમે એનો ખુલાસો મેળવી અને આગળની કાર્યવાહી કરીશું. સમાચાર સુરતમાંથી. ઓલપાડના કુડસદ ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હજુ તો આ ટાંકીનું લોકાર્પણ પણ નથી થયું ને સેફટી બોલના પ્લાસ્ટરમાં ગાબડા પાડવા લાગ્યા છે. આ ટાંકી 25 લાખના ખર્ચે બનાવવામાં આવી અને તેનો ઉપયોગ થાય તે પહેલા તેમાં ગાબડા પડતા ગ્રામજનોમાં રોષનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે 15મા નાણાપંચ યોજના અંતર્ગત આ ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ ગ્રામજનોએ ટાંકીની સ્થિતિ જોઈ તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આરોપ લગાવ્યા છે. 15મા નાણાપંચમાં 25 લાખની ટાંકી બનાવવામાં આવેલી છે, પણ ગુણવત્તા થોડુંક ઓછું છે. એ લોકોને વાત કરી છે અધિકારીને, તો એ લોકોએ કીધું છે કે આપણે રામનવમી પતે ત્યાર પછી એનું આપણે કામ કરી આપીશું ને ત્યાર પછી આપણે એમનું પેમેન્ટ અટકાવીશું. કદાચ આપણને ગુણવત્તા જો કામ નીકળેલું હોય તો આપણે એનું પેમેન્ટ પર અટકાવેલું છે. અમે જોયું ઉપર ચડીને તો એવું લાગ્યું કે આ વોલ બરાબર નહીં, તો અમે હલાવી તો વોલ પડી ગઈ. એટલે અમે સરકારી અધિકારીને રજૂઆત કરી તો સરકારી અધિકારી એવું કહેવા માગે છે કે આના અમે પૈસા કાપી લઈશું. અમારી રજૂઆત એ છે કે અમારા પૈસા કાપવાને ભ્રષ્ટાચાર થયો છે એ અમને ખબર છે, તો તમે એમને રેડ લિસ્ટમાં રાખી એમના કોન્ટ્રાક્ટરને બાકાત કરો અને એમના પૈસા બંધ આપતા નહીં. અમદાવાદમાં જમીન અને બિલ્ડિંગ સ્કીમમાં રોકાણના બહાને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ઠગ દંપતી સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. સોલા રોડ પર આવેલી ઓફિસમાંથી ચાલતા આ ગોરખ ધંધામાં મિતેશ પટેલ, તેની પત્ની મોક્ષા પટેલ અને પ્રતિક પટેલે અનેક લોકોને રોકાણના બહાને છેતર્યા હતા. આર્થિક ગુના નિવારણ શાખામાં 41 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ભોગ બનનારાઓએ 400 કરોડથી વધુના કૌભાંડના આક્ષેપ કર્યા. આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને નકલી સહીઓથી લોકોના વિશ્વાસ જીતી રૂપિયા પડાવ્યા. પોલીસે વધુ ફરિયાદો નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરી તપાસ તેજ કરી. આવું અમને લોભ લાલચ આપીને ઘણા લોકોને આવી રીતના ફસાવેલા છે. જમીનોમાં ખોટા જમીનો દેખાડીને અને ખોટી રીતે અમને ભાગીદાર બનાવીને, ખોટા કાગળો બનાવીને આવી રીતના અનેક લોકોને ભાગીદારો કરીને અને પૈસા પડાવેલા છે, જેમનાથી એમના બંટી બબલી જેવું કામ કરેલું છે. પ્રજાપતિની જગ્યા હતી, એને મને અમને કોઈ પેપર નથી આલ્યા, ખાલી રોકડા પૈસા આલ્યાની ખોટી સહી વગરની વાઉચર મોકલ્યા હતા ને મારા ભાઈથી 1 કરોડ રૂપિયા ચેકથી લીધેલા છે. અને મિતેશ જોડે અમે માગવા જઈએ એટલે મને પોતાને જ મારી નાખવા સુધીની ધમકી આપી દીધી. પછી 3 મહિનાથી કોઈ ફોન નહીં ઉપાડવાનો, ઘરમાં એના વાઈફ કોઈ જવાબ ના આપે અને બહુ નાની ઉંમરમાં બહુ રીબઉ છું આ બાબતે. મારી પાસે અંદાજિત ચેકથી આપેલા પૈસા 40 લાખથી ઉપર અને નાની મોટી અમાઉન્ટ રોકડાથી આપેલી છે. મારા પપ્પા અને મારા ખાતામાંથી ચેકથી પૈસા આપેલા છે. હું પણ ફરિયાદ કરવાનો છું. મારી આ કામના ફરિયાદી પાસેથી આરોપીએ છેતરીને અને તેના ભાઈ પ્રતિકે છેતરીને કુલ 68 કરોડ જેટલી રકમ લીધેલી હતી, જેમાં 64 કરોડ રૂપિયા રોકડેથી અને 4 કરોડ 87 લાખ જેટલી રકમ ચેકથી લીધેલી હતી અને કુલ 69 કરોડ જેટલી રકમ થતી હતી, જેમાંથી 27 કરોડ રૂપિયા પરત પણ આપેલા હતા. તે આશ્વાસન આપતો હતો અને લોભામણી વાતો કરતો હતો. એક વખત સ્ટેમ્પ ડ્યુટીમાં પૈસા પણ ભરેલા હતા, પરંતુ દસ્તાવેજ થઈ શકેલો નથી. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તે માટે શહેરમાં મનપા દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ કેટલીક ખાનગી એજન્સીઓ દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એક શૈક્ષણિક એજ્યુકેશન સંસ્થા દ્વારા પોતાની બ્રાન્ડિંગ વધે તેને લઈ મનપા દ્વારા ઉછેરાયેલા 12 થી વધુ વૃક્ષોનું નિકંદન કરાયું. સંસ્થાએ તેમના બ્રાન્ડિંગ દેખાય તે માટે જાહેર રોડ પરના વૃક્ષો કાપી નાખ્યા, જેને લઈ મનપાએ ખાનગી શૈક્ષણિક એજ્યુકેશન સંસ્થા સામે લાલાંક કરી. એએમસી ગાર્ડન વિભાગને ફરિયાદ મળતા સંસ્થા સામે કાર્યવાહી કરાઈ. એજ્યુકેશન સંસ્થાને 3,24,000ની પેનલ્ટી આપવામાં આવી, તેમજ 12 થી વધુ વૃક્ષ કાપવા બદલ સામે 10 ગણા વૃક્ષ વાવવા અને જતન કરવા સૂચના આપી.
અમદાવાદ શહેરમાં એક તરફ ગ્રીન કવર વધે તેને લઈને મહાનગરપાલિકા અથાગ પ્રયત્નો કરી રહી છે, પરંતુ બીજી તરફ ખાનગી એજન્સીઓ દ્વારા જે વૃક્ષનું નિકંદન છે તે કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ ઉપર આવેલી શૈક્ષણિક એજ્યુકેશન દ્વારા પોતાની બ્રાન્ડિંગ વધે તેને લઈને મહાનગરપાલિકા દ્વારા ઉછેરાયેલા 12 થી પણ વધુ જે વૃક્ષો છે તેનું નિકંદન કરવામાં આવ્યું, તેને કટિંગ કરવામાં આવ્યું. તેને લઈને મહાનગરપાલિકા દ્વારા એજ્યુકેશનને જે ખાનગી એજ્યુકેશન સંચાલકો છે તેની સામે લાખ કરવામાં આવી છે અને 3,24,000નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. એક તરફ મહાનગરપાલિકા કહી રહી છે કે અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધે તેને લઈને લાખોની સંખ્યામાં મહાનગરપાલિકા છે તે ટ્રી પ્લાન્ટેશન કરી રહી છે, કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ અનેક ખાનગી એજન્સીઓ અને ખાનગી જે લોકો છે તે પોતાની બ્રાન્ડિંગને વધારે પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકા તરફથી ઉછેરવામાં આવેલા જે વૃક્ષો છે તેનું નિકંદન કરી રહ્યા છે. તેની સામે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ છે તે લાખ કરીને તેની પેનલ્ટી અને દંડ વસૂલવાની કામગીરી હાલ અહીં હાથ ધરી છે. કરણીલે સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. કાળઝાળ ગરમી વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી, જેમાં જંગલ વિસ્તારમાં કૃત્રિમ પાણીના કુંડ અને વોટર પોઇન્ટ્સ બનાવવામાં આવ્યા. વન વિભાગે આગોતરા આયોજન સાથે જંગલોમાં ખાસ પાણીની વ્યવસ્થા ઊભી કરી. જિલ્લાના વિવિધ જંગલ વિસ્તારમાં કૃત્રિમ પાણીના કુંડ, સિમેન્ટના તળાવ અને વોટર પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા. ટેન્કર મારફતે આ પાણીના સ્ત્રોતોમાં નિયમિત પાણી ભરવામાં આવી રહ્યું છે, જેથી જંગલના પ્રાણીઓને તરસથી બચાવી શકાય. ખાસ કરીને રીંછ, દીપડા, હરણ, સસલા અને અન્ય જંગલી પ્રાણીઓ માટે આ પાણીના કુંડ જીવનદાતા સાબિત થઈ રહ્યા છે. પાણીના નવા કુંડી બનાવી, હયાત જે પાણીની કુંડીઓ હોય તેમાં પાણી ભરવા, એથી તમામ વાઇલ્ડલાઇફને સારા પ્રમાણમાં પાણી મળી રહે. આ ઉપરાંત નાના મોટા એસએમસીના કામો પણ કરવામાં આવતા હશે. જે પાણીના સ્ત્રોતો નવા ઊભા કરેલા હશે ત્યાં વોટર ટેન્કર મારફત કે અન્ય સ્ત્રોત મારફત આપણે પાણી ભરતા હોઈએ છીએ. સમાચાર પોરબંદરમાંથી. માધવપુર ઘેડમાં છેલ્લા 500 વર્ષથી પરંપરાગત રીતે ભગવાન કૃષ્ણ તથા રૂક્ષ્મણીનો વિવાહ મહોત્સવ ઉજવાય છે. 5 દિવસ સુધી વિવાહ ઉત્સવો યોજાય છે, જેના માટે મોટી સંખ્યામાં લોકો માધવપુર ખાતે ઉમટી પડે છે. દર વર્ષે રામનવમીથી 13 સુધી ચાલતા ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નોત્સવ દરમિયાન માધવપુરમાં ચાલતા 5 દિવસીય ભાતીગઢ મેળાનો પણ પ્રારંભ થયો છે. લગ્નોત્સવને લઈ રાત્રિના માધવરાયજીના મંદિરેથી વાજતે ગાજતે ફૂલેકું કાઢવામાં આવ્યું હતું, જેમાં ભગવાને શ્રી કૃષ્ણને પ્રાચીન રથમાં બિરાજમાન કરી ઢોલ શરણાઈના નાદે દાંડિયા રાસી રમઝટ વચ્ચે ગામની પાદર પર આવેલ બ્રહ્મકુંડ સુધી પહોંચ્યું, જ્યાં ભગવાનને શીતળ જલ અને ફૂલ ફળનો ભોગ ધરી પૂજા કરવામાં આવી. લગ્નોત્સવમાં આગામી 30 તારીખના રોજ ભગવાન કૃષ્ણની જાન સાંજે 4 વાગે મધુવન જવા પ્રસ્થાન કરશે, જેમાં ભાવિકો ભગવાનના જાનૈયા બની જાનમાં જોડાશે. ચૈત્ર સુદ 9 થી 13 એમ 5 દિવસનો હોય છે વિવાહોત્સવ. તો ચૈત્ર સુદ 9, 10, 11 ઠાકોરજીને અહીંયાથી નિજ મંદિરથી આપણે બ્રહ્મકુંડ સુધી ઠાકોરજીને વળાગીએ, એટલે આમ આપણે કાઠિયાવાડી ભાષામાં એને ફૂલેકું કહેવાય, એટલે આ ઠાકોરજીને હોય છે. એટલે એ પ્રમાણે 5 દિવસનો ભવ્ય મેળો ઉજવાય છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.